સુસાગર તળાવમાં ફરી એકવાર અસલામત બોટિંગના દ્રશ્યો જોવા મળ્યા છે। વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક સુસાગર તળાવ પર ફરી એક વખત જોવા મળ્યા અસલામત બોટિંગના દ્રશ્યો, જેમાં બોટમાં સવાર બોટ ચાલક સહિત 5 વ્યક્તિ પૈકી માત્ર 3 જ લોકોએ લાઈફ જેકેટ પહેર્યા હોવાનું સામે આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે બોટમાં બેસેલા વ્યક્તિઓ ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા। જોકે સુરક્ષાના નિયમો અનુસાર લાઈફ જેકેટ પહેર્યા ન હોવાના કારણે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ માંગ કરી હતી। વડોદરા શહેરના મધ્યમાં આવેલ સુસાગર તળાવમાં હાલમાં જોવામાં આવ્યું હતું કે એક બોટ ફરી રહી હતી, ઇલેક્ટ્રિક બોટ હતી। એમાં લોકો બેઠેલા હતા, લાઈફ જેકેટ પહેર્યા ન હતા। જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે અલગ પ્રકારની કંઈ દાદાગીરી કરી રહ્યા હતા। જો વડોદરા શહેરના તળાવો ઊંડા હોય, લોકોને ડૂબી જવાનો ભય હોય, એવા બોર્ડ લાગ્યા હોય, છતાં પણ લાઈફ જેકેટ વગર સુસાગરની અંદર ઇન્સ્પેક્શન કરવા આવે તેવું જણાવીને ફરતા આવા તત્વો સામે વડોદરા શહેરના કલેક્ટર સાહેબ, વડોદરા શહેરના પોલીસ કમિશનર અને વડોદરા શહેરના માન્ય મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। અને આ જે પણ કૃત્ય કર્યું છે ગેરકાયદેસરનું કૃત્ય છે। હજુ વડોદરા શહેરમાં 12 બાળકોને 2 શિક્ષકોના વ્યવસ્થિત પ્રાણ પણ હજુ અમને શ્રદ્ધાંજલિ પણ હજુ આપી શક્યા નથી। વડોદરા શહેરની જનતામાં આંખમાં આંસુ છે। ત્યારે આ રીતનો જો બનાવ બનાવતા હોય આ લોકો, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।